મોરબી તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ કઢાવવા લોકોને ભારે હાલાકી, લોકોની લાઈનો અને કતારો લાંબા સમયથી જોવા મળી। આવો જોઈએ મા આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી। વહેલી સવારથી જ 100 થી 150 લોકોની લાઈનો લાગી છે। ટોકન માત્ર 40 જ અપાતા હોય છે। ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લીધી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। હું 5 દિવસથી આવું। શુક્રવારે મને 2 ટોકન જેડા, સોમવારે 2 ટોકન જેડા, મંગળવારે 2 ટોકન જેડા, બુધવારે 2 ટોકન જેડા અને આજે છેલ્લા 2 ટોકન લેવા આવ્યો। અમે ઘરના 10 સભ્ય છે, બરાબર। એટલે આ રેશન કાર્ડમાં કેટલા દિવસથી આવો? છેલ્લા 4 દિવસ 5 દિવસથી। કેટલા વાગે સવારે આવો? સવારે 6 વાગે। સવારે 6 વાગે? હા। પછી તમને ટોકન કેટલા, અહીંયા કેટલા લોકોને ટોકન આપે? 20 ટોકન આપે છે, 20 લેડીઝને 20 જેન્ટ્સને, બરાબર। 40 ટોકન પછી ટોકન પૂરા થઈ જાય એટલે વારો નથી આવતો। પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ માટેની જે કામગીરી ચાલી રહી છે, ત્યાં માત્ર ને માત્ર 30 થી 40 લોકોને ટોકન આપવામાં આવે છે અને અપડેટ માટે હજારો લોકોના આધાર કાર્ડ અપડેટ કરવાના બાકી હોય ત્યારે અહીંયા સવારમાં 6 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી લોકોની ભીડ રહે છે અને 10:30 ટોકન આપવાથી અહીંયા આવેલા અંદાજિત 150 થી 200 લોકો રોજ અપડેટ માટે આવતા હોય, એમાંના 40 લોકોને ટોકન આપવામાં આવે છે અને બાકીના લોકો ઘરે પરત ફરે। આવી પરિસ્થિતિના અનુસંધાને મેં આજે સવારે ટેલિફોનિક મોરબી જિલ્લા કલેક્ટર શ્રી સાથે વાત કરી છે અને મીડિયાના માધ્યમથી પણ તંત્રને વિનંતી કરવા માગું છું કે ગામડેથી જે મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા લોકો છે, એવા લોકો આજે અપડેટની કામગીરી માટે અહીંયા આવતા હોય ત્યારે એમને તાત્કાલિકના ધોરણે એમના આધાર કાર્ડ અપડેટ થાય એવી આ સરકારશ્રી પાસે અને મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી। ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।